ઉચ્છલ તાલુકામાં તાલુકા શાળામાં સેવા સેતુ 2.0 કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત સરકારની પ્રજાલક્ષી યોજનાનો લાભ તાલુકાની જનતાને તેમના ઘર આંગણે ત્વરિત સેવા પ્રાપ્ત થાય તે હેતુસર ઉચ્છલ તાલુકાના ક્લસ્ટર 1 માં સેવા સેતુ 2.0 નું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી જયરામભાઈ ગામિતની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો। તેમણે જણાવ્યું કે ગુજરાત સરકારની દરેક વિકાસલક્ષી યોજનાઓ દરેક ગરીબ પરિવાર સુધી સરકાર પહોંચાડે છે, જેનો લાભ છોડાવવાના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉઠાવે તેવી અપીલ કરી હતી। આધાર કાર્ડ, રેશન કાર્ડ, ખેતીવાડી સંબંધિત વ્યવસાય અને પીએમ કિસાન સન્માનિત નિધિ, બાળ કલ્યાણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ ઝુંબેશ અને વિધવા પેન્શન, વૃદ્ધ પેન્શન, આરોગ્યલક્ષી જેવા કામો સ્થળ પર થાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેનો લાભ ઉચ્છલની જનતા ઉમળકાભેર ઉઠાવે તેમ જણાવ્યું હતું। આ અવસરે મસુદાબેન નાઈક, અધ્યક્ષ શ્રીજી, સામાજિક ન્યાય અને અધિકારિતા જિલ્લા પંચાયત તાપી, ઉચ્છલ તાલુકાના પંચાયત પ્રમુખ મંત્રી મંજુલાબેન વડવી, ઉચ્છલ તાલુકાના સરપંચ એસોસિએશન પ્રમુખ બિપિનભાઈ ગામિત, ઉચ્છલ તાલુકા ભાજપા પ્રમુખ અમૃતભાઈ વડવી, પ્રાંત અધિકારી ઓમકાર સિંધે, મામલતદાર જે જીવાની, તાલુકા વિકાસ અધિકારી જેટી પટેલ, એપીએમસી ડિરેક્ટરની નરેશભાઈ ગામિત, સરપંચ ઉચ્છલ તારિકાબેન વસાવા, સરપંચ ખાબદાર રાધિકાબેન ગામિત તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરવિંદભાઈ ગામિત જેવા મહાનુભાવો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં સેવા સેતુ 2.0 કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો। સેવા સેતુ 2 ના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા પ્રાંત અધિકારી શ્રી સિંધે સાહેબ, મંચ પર ઉપસ્થિત ઉચ્છલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મંજુલાબેન વળવી, જિલ્લા પંચાયતના સભ્ય અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ આપણા મસુદાબેન નાઈક, મામલતદાર શ્રી, ડીડીઓ શ્રી, એપીએમસીના ડિરેક્ટર નરેશભાઈ વસાવા, અમારા તાલુકા ભાજપના પ્રમુખ અમૃતભાઈ, મહામંત્રી યાકુબભાઈ, આ ગામના પ્રથમ નાગરિક સરપંચ બેન શ્રી તારિકાબેન, સરપંચ એસોસિએશનના પ્રમુખ બિપિનભાઈ, આદિજાતિ મોરચાના મહામંત્રી મનીષભાઈ, જિલ્લાના ઉપપ્રમુખ રૂવીશભાઈ, સાકરદા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ગણપતભાઈ, એપીએમસીના ડિરેક્ટર સંદીપભાઈ, ખાબદા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રાધિકાબેન, સન્માન્ય મંચ, આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વિભાગના કર્મચારીઓ અને ખાસ કરીને ઉચ્છલ, જૂની કાચલી, ભીત મુદ્રક, હરિપુર, રાવજી બુંદા, વડપાતલ, ભીતપુર, ધજ, નુરાબાદ, માણેકપુર, કમલાપુર, સાપટી, બાબરગઢ, ખાબદા, લીંબાસોટી અને પેથાપુરના જે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે એવા લાભાર્થીઓ। આમ તો આપણો કાર્યક્રમ લગભગ મારા હિસાબે 8:30 કે 9 નો હતો, પણ બધાનું કામ એટલે થોડું લેટ થઈ ગયું અને પછી મેં પણ લેટ થઈ ગયો, એટલે આ કામકાજ થોડું હવે લેટ ચાલશે, એટલે વધારે વાતો કરવા જેવું તો નથી, પણ સરકારશ્રીની જે યોજનાઓ અને એમાં આજની જે આપણી કામગીરી, એમાં જે પણ કંઈ આપણા આધાર કાર્ડ, રેશન કાર્ડને લગતા કંઈ કામકાજ હશે એ થશે। ખેડૂતો માટેની જે યોજનાઓ છે, પીએમ કિસાન સન્માન નિધિ હોય કે બીજું જે પણ કંઈ, એ તમારે જે ડોક્યુમેન્ટ બનાવવાના તે પણ કરી શકીએ। મહિલા અને બાળ કલ્યાણ વિભાગના પણ અહીંયા બધા જ કામો થશે। આરોગ્ય વિભાગનું જે પણ કંઈ કામકાજ હોય એ તમારે આજે કરી લેવાનું। એટલા માટે કે આજે તમને જગ્યા પર જ જે તે તમને રિઝલ્ટ પણ મળી જશે અને જે તમારું ડોક્યુમેન્ટ હશે કદાચ એ પણ મળી જશે, એટલે બીજી વખત તમારે પછી બધી જગ્યાએ ધક્કા નહીં ખાવા પડે। તો એટલે અહીંયા જ બધા તલાટી બી અહીંયા જ હશે, મામલતદાર સાહેબ પણ અહીંયા છે, દાખલા તરીકે કોઈનો દાખલો કાઢો નહીં જાતિનો તો બધું અહીંયા થઈ જાય। જે પણ કંઈ તમારી કામગીરી હશે, કંઈ નામ સુધારા વધારા કરવાના હશે, કોઈમાં રેશન કાર્ડ હોય કે પછી આધાર કાર્ડ, એ બધું। રિપોર્ટર આશીષ ગાવિત, જનાદેશ ન્યૂઝ વ્યારા।